છે ને પેલું જે સિટિંગ નાનું વાળું છે તમે બતાવ્યું ને યસ યસ એ વાળું કરાય. બાળા કેટલી વાર લેટ યાર. એટલી સરસ લાગે છે. તારો મેકઅપ બગડી જશે હે એટલી બહુ સરસ લાગે છે. હું તો કોઈને ના કાઢું. લગ્ન હોય ને એટલે શાંતિથી કરવાનું. યાદગીરી આ છે. પણ પછી શું થશે બસ સીધા પણ ટાઈમ ની આપે રેડી થવા પડે. હું તને આપીશ ને પીટી 5 વાગે કરશું. ડોન્ટ વરી. મારા રંજને તું શું કરે છે? વેલ ડન. હજી આપણે ફ્લાવર હોલી કરવાની છે. મને તો મારી દીકરી બચપણથી ખૂબ જ વહાલી છે. મારી આજુબાજુ ફરતી હોય, મારી જોડે બધે આવે, સામે હસીને બધી વાતો કરે. એની અંદર અમારે દામિની છે ને એકદમ ટેન્શનવાળી કે એને કંઈ પણ હોય નાના મોટું શું થશે, ક્યારે થશે, કેવી રીતે થશે. હવે એને મેં કીધું કે હું આવીશ અને નેહા આવશે, બધું આપણે કરી લઈશું. પહેલી વાર મળી ત્યારે મને આમ થોડો વધારે પડતો સીધો સાધો લાગ્યો. તો પહેલી વાર એ મને મળવા માટે સવારે આવ્યો હતો મુંબઈથી પુણે, અને સવારે વહેલો ઉઠીને એકદમ પંક્ચ્યુઅલ છે, અને હું મારા જ સિટીમાં એને મળવા માટે થોડી લેટ થઈ ગઈ, જે થોડું એમ્બેરેસિંગ બી હતું. દામિની એટલે બહુ જ જબરી, મારી બધી વસ્તુ પડાવી લેવનાર, એકે વસ્તુ મારી રહેવા ના દે. સારું હોય દીદી આ તો સરસ છે, અને મારે ખાલી કહેવાની જ વાર કે હા તને ગમતું હોય તો તું લઈ લે, એટલે તરત જ હા તો હું લઈ લઉં. પણ હજી હું તને આખી જિંદગી આપીશ, તારો હક છે તો લઈ લેજે તારે જે જોઈએ. અમે લોકો મળ્યા જીવનસાથી એપ પરથી.
ફર્સ્ટ ટાઈમ અમે લોકોએ વાત કરી 2019 જુલાઈમાં અને ફર્સ્ટ ટાઈમમાં અમે લોકો મળ્યા ઓગસ્ટ, ટુ બી પ્રિસાઇઝ 10th ઓગસ્ટ 2019. અમે લોકો ઇનિશિયલી વાત કરતા હતા અને પછી અમે લોકોએ ફેમિલીને એકબીજા સાથે ઇન્ટ્રોડ્યુસ કરી ત્યારે અમે લોકો ઘણી વખત હસતા હસતા વાત કરતા કે અત્યારે તો ભલે આપણે એકબીજાને હા પાડી દઈએ છીએ, ફેમિલીવાળા બી અગ્રી થઈ ગયા છે, બટ સ્ટીલ લગ્નના પહેલાં હું તમને પૂછીશ કે કરવું જ છે ને? તો બસ આ એક છેલ્લો મેસેજ એ જ છે કે તૈયાર છે ને, કરવા જ છે ને લગ્ન? ઓન માય વેડિંગ ડે એકચ્યુઅલી ઇટ મે સાઉન્ડ ચાઇલ્ડિશ પણ મને બહુ સારા લાગવું છે. મેકઅપ સારો જોઈએ છે, ફોટોગ્રાફી સારી જોઈએ છે, કપડાં સારા જોઈએ છે. જ્યારે અમે મેરેજની પ્રિપરેશન ચાલુ કરી ત્યારે થોડી પ્રિપરેશન ચાલુ કરી શરૂઆત 2020માં બિગિનિંગમાં, અને પછી કોરોના આવ્યો ને અમે એટલા બધા કન્સર્ન હતા કે ખબર નહીં લગ્ન થશે કે નહીં થાય. વરમાળા વખતે અમારા બેનની એન્ટ્રી હતી કે પરિવારના બધા લોકો બે તરફ ઊભા છે, હાથમાં પેલું ફૂલઝડી જેવું લઈને, એની વચ્ચેથી અમે આવીએ છીએ. અને પછી મારા કઝિન્સ હતા ત્યાં, એ લોકો દામિની ગીત વગાડે છે, જે અનએક્સપેક્ટેડ હતું અમારા લોકો માટે. તો એ મેમરી યાદ રહેશે. बरसन लागी रे बदरिया रंगी गुलाबी है चुनरिया थम जा अब तो बैरन रतिया गहरा है ये प्रेम का दरिया जो उभरा वो डूब गया है जो डूबा उसकी पार नैया ये रात फिर ना आएगी ये बादल फिर भी आएंगे गरज रस के भरे तोरे नैना
रस के भरे तोरे नैना डूबा जाए मोरा जिया भीजी जाऊं मैं सावरिया। ન છૂટકે મારી દીકરી હતી તો એમને સાસરે તો મોકલવાની જ હતી, આજે નહીં તો કાલે એક દિવસ મારે એને છોડવાની તો હતી, તો હું ધીમે ધીમે એવો પ્રયત્ન કરીશ કે મને એમનું દુઃખ ઓછું થાય। તારી નદીયું પાછી વાળજે, તારી વીજળી ભૂતી નાખજે। અને મારે વાત કેવી છે, તારી અને મારી તું મેં ચાલુ જ રહેશે। એટલે એવું ના સમજતી કે તું હવે જતી રહે તો હું તને છોડી દઈશ કે તને હું નહીં, હજી હું તારી જોડે આર્ગ્યુમેન્ટ તો કરીશ જ અને તારે મને જવાબ આપવા જ પડશે। એટલે એવું સમજતી હોય કે હવે તું સાસરે જતી રહે ને હું તને આ બધી આર્ગ્યુમેન્ટ નહીં કરું તો એ ભૂલી જજે। આપણે ટોમ એન્ડ જેરીની ફાઇટ ચાલુ જ રહેશે। સપના વિનાની આખી રાત